નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કોંગ્રેસના સભ્ય મણિશંકર અય્યરે કરેલી નરેન્દ્ર મોદી માટે બહુચર્ચિત ચાવાળાની ટિપ્પણી ભારે પડી। સમગ્ર દેશભરમાં ચાવાળાઓ નરેન્દ્ર મોદીના પક્ષમાં જોડાયા। ભુજમાં આપણે નમો ટી સ્ટોલનો પ્રારંભ કરાયો। દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ ચારે બાજુ સંભળાઈ રહ્યા છે। પોતપોતાના પક્ષ માટે અન્ય પક્ષો પર અનેક જાતની ટિપ્પણીઓ જાહેરમાં કરતા નેતાઓ અચકાતા નથી। એવો જ એક બહુચર્ચિત પ્રહાર કોંગ્રેસ પક્ષના મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદી પર ચાવાળા તરીકે કર્યો કે એક ચાવાળો પ્રધાનમંત્રી બની શકે ખરો? અને આ પ્રહારની અસર સમગ્ર દેશમાં ચાવાળા પર પડી અને તેઓ ભાજપના નરેન્દ્ર મોદીના પક્ષે જોડાયા। ભુજમાં પણ આ ચાવાળાનો પડઘો પડ્યો। ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર નમો ટી સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો। આજના દિવસે નમો ટી સ્ટોલ પર તમામ શુભેચ્છકોને મફત ચા પીવડાવવામાં આવી હતી। સમગ્ર દેશ આજે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે થનગની રહ્યો છે, તેમ દેશભરના ચાવાળા પણ જોડાયા છે। મારી સાથે ભીંડેભાઈ ઊભા છે। 2003માં નરેન્દ્ર મોદીએ એમની ચાની લારી ઉપર ચા પીધી છે, એટલે એમને સામેથી એમણે નિમંત્રણ આપ્યું કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમારા સ્ટોલ ઉપર આવીને ચા પીઓ, અને હું આ સ્ટોલને નમો સ્ટોલ તરીકે જાહેર કરું છું। આવું તો આખા દેશની અંદર વાતાવરણ બન્યું છે, આખા દેશની અંદર, આખા જિલ્લાની અંદર આ જ પ્રકારે ચૂંટણી સુધી ચાના સ્ટોલના માધ્યમથી પ્રજા સુધી જે પ્રકારે એક નાના માણસની મસ્કરી કરીને કોંગ્રેસે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે અમુક જ લોકોની આ દેશ પર સત્તા કરવાનો અધિકાર છે, દેશ પર સત્તા ચલાવવાનો અધિકાર અમુક પરિવારોનો જ છે। એનો જવાબ આ દેશના સામાન્ય નાગરિકો, આ દેશની ચાય પીતી જનતા અને ચાય બનાવતી જનતા આપશે। हमारी चाय की कैबिन थी तो 2003 आसपास मोदी साहब हावड़ा बाजू कुंवरबेट में गया था। त्याथी पोताना जयरे वापस आव्या ત્યારે ડેવલ સાહેબ અમારી પાસે લઈ આવ્યા મોદી સાહેબને મારુતિ કારમાં કે અમારા સાહેબને ચા પીરાવી સારી પીરાવો, તો અમે દિલથી ચા સારી બનાવી અને મોદી સાહેબે ચા પીધી રાજીદીને મારા ખુદામાં પૈસા નાખી દીધા। એ પૈસા સાહેબને વાપસ કરાવી, સાહેબ તમે અમારા મહેમાન છો, અમારા ભાગ્ય તમે અમારા સાથે આવ્યા છો ચા પીવા। ચામાં એને બહુ આનંદ આવી ગયો છે અને અમારી એ જ સેવા છે કે જનતાને સારો સહકાર મળતો રહે અને ભાજપના સક્રિય વર્ષોથી અમે કાર્ય કરીએ છીએ। Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater, Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની। ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો। ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે। ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન। પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ। ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર। સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ। ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210। જિંદગીમાં જ્યારે હૃદયને હચમચાવી નાખે તેવી ઘટના બને છે, ત્યારે આ ઘટનાની ચોટ એક મિશન બને છે। હેલ્મેટ ન હોવાને કારણે અનેક મૃત્યુ થાય છે, પણ નાગરિકો કાયદો જાણે છે છતાં પાલન કરતા નથી। થોડા સમય પહેલા એક તસવીર જોવા મળી, જેમાં ગાડી પાછળ લખેલ હતું કે મારા 18 વર્ષના પુત્રનું હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુ થયું, તેથી દરેકે હેલ્મેટ પહેરી અને અન્યને પ્રેરિત કરવા જોઈએ। આ બાબત લક્ષ્યમાં રાખી અને ન્યૂઝ ચેનલ દ્વારા ભુજમાં હેલ્મેટનું કેવું ચલન છે તે સમજવા પ્રયત્ન કર્યો। જુબેલી ગ્રાઉન્ડ ઉપર ન્યૂઝ ચેનલના કેમેરામાં જે તસવીરો પકડાઈ તે જોતા લાગે છે કે 1% લોકોએ પણ હેલ્મેટ પહેર્યા નથી। નાગરિકો કાયદો જાણે છે છતાં તેનો દેખીતી રીતે અમલ કરતા નથી। આ ખરેખર દુઃખદ વાત છે। હેલ્મેટ વગર બાઇક ચલાવનારની સંખ્યા 90%થી ઉપર હોય તો તેમને કાયદાનો અમલ કેમ કરાવવો તે પણ એક પ્રશ્ન છે। માત્ર 200 રૂપિયા દંડ ભરી દઈશું તેવા માનસ સાથે કાયદાને હળવાશથી લેતા નાગરિકો કે યુવાનો તેમના પરિવારની ચિંતા કરતા નથી તેવું લાગે છે। આ અંગે મિલિટરીના 2 જવાનોએ સારો સંદેશ આપ્યો, ત્યારબાદ આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટરે પણ જાણકારી આપી। ખરેખર કાયદાની વાત બાજુએ રાખીએ તો પોતાની જિંદગીની સલામતી, ઘરના સભ્યોની લાગણી ધ્યાનમાં રાખીને હેલ્મેટ પહેરવાની જરૂરત છે।
निजामुद्दीन। अच्छा, आप हमेशा हेलमेट पहनते हैं? यस। तो आपको कैसा लगता है लोगों को हेलमेट पहनना चाहिए? हेलमेट इसलिए पहनना चाहिए कि खुद की सुरक्षा प्लस अगर हम हेलमेट नहीं पहनते हैं तो घर में हमारे पीछे कोई इंतजार कर रहा है। अगर हम कहीं एक्सीडेंट होता है चाहे कुछ होता है तो बिना हेलमेट का कोई भी आदमी कभी भी कुछ भी हो सकता है, इसलिए हेलमेट पहनना अनिवार्य है। मैं योगेंद्र सिंह BSF से, मैं यहाँ लाइसेंस बनाने के लिए आया था। तो हेलमेट के लिए ऐसा है कि हेलमेट फर्स्टली तो फोर्स में तो हमें वैसे ही लागू है, सभी सिविलियंस को पहनना चाहिए क्योंकि अपने बचाव के लिए सिर में सबसे ज़्यादा चोट लगती है। इसलिए घर वाले भी इंतजार कर रहे हैं घर जाने के लिए, कहीं गिर जाए, हो सकता है कोई दूसरा एक्सीडेंट कर दे, हम नहीं करें, ठीक नहीं चलें, दूसरा एक्सीडेंट कर दे, कहीं इस तरह की दुर्घटना ना हो, तो उससे बचाव के लिए जरूरी है हेलमेट। નામ પ્રવીણ વાળાથી, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભુજ। એમાં એવું છે કે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, કેમ કે દ્વિચક્રી વાહનો જ્યારે કોઈ મોટા વાહનની અડફેટે આવે છે ત્યારે મોટાભાગે એને લોકોનું મૃત્યુ થાય છે અથવા તો મેઇન જે તકલીફ થાય છે માથાના ભાગની ઈજા થવાથી થાય છે। તો જો એને હેલ્મેટ પહેરેલું હોય તો મોટાભાગે 90% હેલ્મેટથી બચી શકાય છે। માઇનોર ઇન્જરી થાય છે પણ મૃત્યુથી અથવા તો મેજર ઇન્જરીથી બચી શકાય છે। એટલે જો હેલ્મેટ પહેરેલું હોય તો એ પોતાના માટે જ ફાયદાકારક છે દ્વિચક્રી વાહનો માટે। અને માની લો હવે એ કાયદાનો ભંગ કરે તો શું પ્રોવિઝન છે? કાયદાનો ભંગ કરે તો અમે RTOમાં તો એવું છે કે અમે એ લોકોને 200 રૂપિયા ફાઇન લઈને જવા દઈએ છીએ માંડવાળ ફી તરીકે। હવે કોઈ એવું અવેરનેસ પ્રોગ્રામ કે હેલ્મેટ ચાલુ પહેરે લોકોમાં જાગૃતિ આવે એના માટે કંઈ ડિપાર્ટમેન્ટ કંઈ કરવા ઈચ્છે છે? હમણાં 1-2 મહિના પહેલાં જ તે ટ્રાફિક સપ્તાહ હતું તો એમાં અમે રેલીઓ દ્વારા અથવા તો જુદા જુદા એ રીતે પ્રોગ્રામ કરી અને લોકોને માર્ગદર્શન આપેલું, હેલ્મેટ રેલી પણ કાઢેલી, એ રીતે માર્ગદર્શન આપતા રહીએ છીએ। ફાસ્ટ ટ્રેક સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ 9687180852 ચોથા માળે આનંદો ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટ ભુજ। ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર। માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો। સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું। તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ। બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ। PGVCLના ભુજ ડિવિઝનમાં ટ્રાન્સફોર્મરની ઘટ અંગે કાર્યપાલક ઇજનેરે ખુલાસો કર્યો। PGVCLના કાર્યપાલક ઇજનેર મહેતાએ ભુજ ડિવિઝનમાં TCની ઘટ અંગે ઉઠેલ સવાલોના જવાબમાં નવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવ્યું। TCની ઘટ એ ગંભીર ઘટના છે અને દરેક સબ ડિવિઝન પાસેથી હિસાબ મંગાવવાની વાત કહી અને જે કોઈ ગુનેગાર જણાશે તો સજા કરાશે તેમ જણાવ્યું। પણ ખરેખર આ વિષય તો એક ઘટનું નાનકડું એકલ દોકલ ઉદાહરણ છે, પણ અન્ય માલની ઘટ અંગે પણ જો તપાસ થાય તો કંપનીને ફાયદો થશે તેમ વર્તુળોએ જણાવ્યું છે। ટ્રાન્સફોર્મરો ઘણા બધા ગુમ થયા છે, તો ખરેખર હકીકત શું છે, કેટલા ગુમ થયા છે અને શું કિંમત ગણાય? અચ્છા, કોઈ ટ્રાન્સફોર્મર ગુમ થયા એવું કોઈ મારા રેકોર્ડમાં આવેલું નથી। જે ટ્રાન્સફોર્મર પહેલાં RSOમાંથી આપવામાં આવતા સ્કીમ વાઇઝ દરેક સબ ડિવિઝન અમે આપતા, હવે અમે એ થોડીક પ્રોસિજરનો થોડીક ચેન્જ કરી કે અમારા ડિવિઝન લેવલે કંટ્રોલ રહી દરેક ટ્રાન્સફોર્મર કયા જગ્યાએ મુકાય છે એને માટે થઈને અમે મૂવ ઓર્ડર ઉપરથી દરેક સબ ડિવિઝનને ટ્રાન્સફોર્મર આપીએ છીએ। છતાં એનું અમે એકાઉન્ટિંગ અત્યારે બધું દરેક સબ ડિવિઝન પાસે માગીએ છીએ અને જો એમાં જો કોઈ વધઘટ હશે તો એની સબ ડિવિઝનની જવાબદારી છે। અને બનેલા ટ્રાન્સફોર્મર છે એ અમે અહીંથી જ આપીએ છીએ અને એનો રેકોર્ડ અમે અપ ટુ ડેટ રાખીએ છીએ, એમાં કોઈ ઘટ નથી। અચ્છા સાહેબ, માની લો કોઈ સબ ડિવિઝનમાં એકાઉન્ટ નહીં મળતો તો આપ શું પગલાં લેશો? તો એના માટે જે કંઈ જવાબદાર વ્યક્તિ સામે જે કંઈ કાર્યવાહી કરવાની થશે એમાં અમે અચકાશું નહીં। अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप बिना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ।
शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी। हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने। समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. ભુજ મંદિરના વડીલ સંત સદગુરુ હરિજીવનદાસજી સ્વામી 84 વર્ષની જેફ વયે અક્ષર નિવાસી થયા. ભુજ સ્વામિનારાયણ મંદિરના વડીલ સદગુરુ સંત હરિજીવનદાસ સ્વામીજી 84 વર્ષની વયે અક્ષર નિવાસી થયા છે. તેઓ તારીખ 10/2/2014ના પરોઢે 3:45 વાગે પ્રભુ સ્મરણ કરતા ધામમાં ગયા છે. પૂજ્ય હરિજીવનદાસ સ્વામીજીનો જન્મ 1/1/1930ના રામપર વેકરા ગામે થયો હતો અને તેમણે 1/3/1953ના દીક્ષા લઈ સત્સંગી જીવન શરૂ કર્યું. 63 વર્ષના દીક્ષાર્થી જીવનમાં તેઓએ અનેક સત્સંગના માર્ગ વાળ્યા છે અને સતત પ્રભુ સ્મરણમાં જીવન પ્રસાર કર્યું છે. તેમની અંતિમ યાત્રા તારીખ 11/2/2014ના સવારે 8 વાગે મંદિર મધ્યથી કાઢવામાં આવશે તથા તેમની પ્રાર્થના સભા 14/2/2014ના સવારે 8 વાગે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરે રાખવામાં આવેલી છે. તેઓએ પ્રભુનું નામ લેતા લેતા અક્ષરધામમાં મહારાજની સમીપે વાસ કર્યો છે. ભુજ મંદિરના વડીલ સંત સદગુરુ સ્વામી હરિજીવનદાસજીનો 84 વર્ષની વયે અક્ષરવાસ થયો છે. સદગુરુ સ્વામી હરિજીવનદાસજી સ્વામીનો જન્મ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી ભૂત સ્થળ રામપર વેકરા થયેલો હતો. તારીખ 1/1/1930ના રોજ થયો હતો. સ્વામીના જીવનના 23 વર્ષે સંવંત 2009 ફાગણ વદ એકમ રવિવારને દિવસે તારીખ 1/3/1953ના ભુજ મંદિરમાં ત્યાગી દીક્ષા ગ્રહણ કરી 63 વર્ષ સુધી ભગવાન શ્રી નરનારાયણ દેવની સેવા કરી, સત્સંગની સેવા કરી, અનેક સંતો હજારો હરિભક્તોનો રાજીપો સ્વામીએ મેળવ્યો છે. સતત મહારાજનું ભજન કરી આજ રોજ મહાસુદ એકાદશી સોમવારના દિવસે તારીખ 10/2/2014ના મહારાજનું સ્મરણ કરતાં કરતાં સવારના વહેલી સવારે 3:45 મહારાજના ધામમાં ગયા છે. આ સ્વામીની અંતિમ યાત્રા આવતીકાલે બરાબર તારીખ 11/2/2014ના સવારે 8 વાગે શરૂ થશે. સ્વામીની પ્રાર્થના સભા મહાસુદ પૂનમ તારીખ 14/2/2014ના સવારે 8 વાગે ભુજ મંદિરે રાખેલ છે, જેની સર્વે નોંધ લેવી, અરસપરસ સર્વે ભક્તોને પણ જાણ કરવી. જય સ્વામિનારાયણ. LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો. એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે. તેથી જ અમારું સ્લોગન છે, વી પેઇન્ટ યોર ડ્રીમ્સ. એડ્રેસ LS આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853. લાલજી જોશી 9712931811. સરકારી શાળાઓ શિક્ષકોની ઘટની ભોગ બની રહી છે. શિક્ષકોના અભાવે શૈક્ષણિક સ્તર નીચે ગયું. ખાનગી શાળાઓની બોલબાલા. ગત અઠવાડિયે 2 શાળાઓની પરિસ્થિતિ દેખાડ્યા બાદ આજે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી તથા શિક્ષણ સમિતિના ચેરમેનનો સંપર્ક કરતા તેઓ હંમેશાની જેમ તેમની કેબિનોમાં હાજર રહ્યા ન હતા.
ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર જિલ્લામાં અંદાજે 3000 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળે છે. આ ઘટને નિવારવા માટે સમયાંતરે ભરતીઓ થયેલ હતી, પરંતુ હજી પણ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. તો આ અંગે પણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કે જેઓ પોતે પણ એક શિક્ષક છે, તેઓને બાળકો અને શિક્ષકો બંનેની સમસ્યાની કદાચ ખબર હશે. તો આ અંગે વિગતો આપતા જિલ્લા પંચાયત અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગા. ચોક્કસપણે આપણે જે ધ્યાન દોર્યું છે એ વાત અમે ગંભીરતાથી લઈ અને શાળા જે કંઈ કન્ટીજન્સી હેઠળ જે કંઈ શાળાને મળતી જે કંઈ ગ્રાન્ટો હોય એ ગ્રાન્ટનો ઉપયોગ આ સફાઈના કામમાં થાય એ દિશામાં ચોક્કસપણે સૂચના આપીશું. એના સિવાય આપણે જે પાણીની વાત કરી તો ચોક્કસપણે આરોગ્ય વિભાગના સાથે રાખીને પાણી પુરવઠા વિભાગને સાથે રાખી અને શાળાઓમાં ખાસ કરીને બાળકોને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી મળે, સ્વચ્છ મળે અને એમાં ક્યાંય કોઈ મુશ્કેલી હશે તો ચોક્કસપણે તાત્કાલિક એને દૂર કરવા માટે પ્રયત્ન કરીશું. કચ્છ જિલ્લો છેવાડાનો જિલ્લો છે એટલે અને ખાસ કરીને બહારના જિલ્લાના મિત્રો એમના જિલ્લામાં એમને તક મળે ત્યારે જિલ્લા બદલી કરાવીને જતા હોય છે. એને પરિણામે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ રહી છે. એટલે એ ઘટને પૂર્તિ કરવા માટે અને જિલ્લા પંચાયત પણ પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને, જવાબદારી સમજીને સરકારમાં એક દરખાસ્ત મોકલી આપી છે. કચ્છના શિક્ષણની જે મુશ્કેલી છે, શિક્ષકોની ઘટ પૂરી થશે, કચ્છના શિક્ષિત મિત્રો છે, યુવાન ભાઈઓ બહેનો છે, એમને રોજગારી મળશે, શિક્ષકોની ઘટનો પ્રશ્ન હલ થશે, કચ્છના શિક્ષણનું જે કંઈ માળખું છે એ વ્યવસ્થિત બનીને એની ગુણવત્તા સુધરશે. છેવાડાના વિસ્તારોમાં જ્યાં છેલ્લા એક દાયકામાં લગભગ ખૂબ મોટા પ્રમાણમાં ઘટ રહી છે એ ઘટની પૂર્તિ થશે. આમ 2-3 બાબતો એક સાથે સિદ્ધ થઈ શકશે એવું મારું માનવું છે. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજની દૂન પબ્લિક સ્કૂલમાં શાળાના બાળકો તથા વાલીઓના ઉત્સાહ અને સાંસ્કૃતિક પ્રોગ્રામના સંગાથે ઉજવાયો સ્કૂલનો વાર્ષિક ઉત્સવ. ભુજની દૂન પબ્લિક સ્કૂલને 1 વર્ષ પૂર્ણ થતા શાળાએ ઉજવ્યો પોતાનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ. આ કલ્ચરલ પ્રોગ્રામનું સંપૂર્ણ સંચાલન તથા સંકલન શાળાના બાળકોએ જ કરેલ હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યા હતા. બાળકોની સાથે વાલીઓએ પણ આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં જોડાયા હતા. સંપૂર્ણ કલ્ચરલ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ જહેમત ઉઠાવી હતી. पूरे साल भर जो हमने अपने बच्चों को गतिविधियाँ सिखाई उन सबको आज हमारे बच्चे यहाँ पे कल्चरल प्रोग्राम के स्वरूप में प्रस्तुत करेंगे. और ये जो पूरा प्रोग्राम है हमारे टीचर्स के एफर्ट्स के साथ साथ हमारे बच्चों के भी एफर्ट्स हैं. इसमें बच्चों ने पूरे शो को बच्चे ही एंकर करेंगे. पूरे शो में बच्चे ही इसमें सारा प्रॉप्स वगैरह लेकर आएंगे. बच्चे ही पूरा प्रोग्राम को कोऑर्डिनेट करेंगे. और इन सब चीज़ों का श्रेय हमारे बहुत ही अच्छे टीचर्स को जाता है. इसमें 12 प्रोग्राम हैं जिसमें कुछ नृत्य हैं इंटरनेशनल और हमारे राजस्थानी,
कच्छी फोक डांस हमारी मदर्स खुद प्रेजेंट कर रही हैं, उनका भी मैं आप लोगों के माध्यम से कोटि कोटि धन्यवाद करती हूँ कि उन्होंने हमारी छोटी सी रिक्वेस्ट पे ही हमारे यहाँ एक प्रेजेंटेशन देना स्वीकार करा। खुद आज यहाँ आदून पब्लिक स्कूल के कुछ बच्चों की मदर्स कच्छी फोक डांस गजियो प्रस्तुत करेंगी। कैसा लग रहा है इस कार्यक्रम से बच्चों को? बच्चों का प्रोत्साहन बहुत बहुत अधिक है, बच्चों ने बहुत मेहनत करी है। हमारे चेयरमैन नितिन केशवानी सर, वाइस चेयरमैन दीपेश ठक्कर, हमारे ट्रस्टी वसंत भाई केशवानी, अवनीश जे ठक्कर, इन सब लोगों का इतना साथ मिला है पूरे साल भर, और हर छोटी से आग्रह पे वो हमारे लिए बड़े से बड़ा कार्यक्रम प्रस्तुत करवा देते हैं। बच्चों के लिए किसी भी चीज़ की कोई कमी नहीं रखते। जहाँ पर एक छोटी सी चीज़ आनी होती है उसके लिए बहुत सारी बड़ी बड़ी चीज़ें आ जाती हैं। बच्चों के लिए नए एजुकेशन के फील्ड में एक पायनियर, एक माइलस्टोन साबित हो रहा है दून पब्लिक स्कूल भुज। और आज इस फंक्शन को कराने के लिए मैं आप सब लोगों का भी पूरे साल भर तक हमारे शो में, हमारे स्कूल में आकर बच्चों का जितने भी प्रेजेंटेशंस होते हैं उन सबको रिकॉर्ड करने के लिए आप लोगों का भी बहुत बहुत धन्यवाद करती हूँ। જાહેર ચેતવણી ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। अन्यथा पाणी ड्रेनेजना जोडाण डिस्कनेक्ट करवानी तेमज जरूर मुजब सीलिंग तेमज जप्तीनी कामगीरी हाथ धरवामां आवशे। समयसर करवेरा भरपाई करी शहेरने समृद्ध बनावीए। मुख्य अधिकारी नगर सेवा सदन भुज। શહેરની નાની મોટી ગલીઓમાં આગના બનાવ પર કાબુ મેળવવા માટે ભુજ નગરપાલિકાના અગ્નિશામક દળમાં અદ્યતન ફાયર બુલેટનો સમાવેશ કરવામાં આવ્યો। ભુજ શહેર અંદરની નાની નાની ગલીઓમાં જ્યારે આગના બનાવ બને છે ત્યારે મોટા ફાયર બ્રિગેડના વાહનો આ શહેરની શેરીઓમાં લાગતી આગને કાબૂમાં લાવવા માટે કારગત નીવડતા નથી। આ પ્રશ્નના નિરાકરણ માટે ભુજ નગરપાલિકાના અગ્નિશામક દળમાં અદ્યતન ફાયર બાઇક ફાળવવામાં આવી છે। શક્તિશાળી એન્જિનવાળું આ ફાયર બુલેટ 350 સીસી જેટલું શક્તિશાળી એન્જિન ધરાવે છે। પાવરફુલ પિકઅપ, સાયરન, પોપઅપ લાઇટ તથા બંને બાજુ 10 લીટરના 2 પાણીના સિલિન્ડર સાથે સજ્જ છે। આ ફાયર બુલેટને ચલાવવા માટે 2 જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે। હવે ભુજ શહેરમાં શેરી ગલીમાં આગના છમકલાઓ વખતે આગ પર કાબુ મેળવવામાં કારગત નીવડશે આ ફાયર બુલેટ। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। ભુજના જુબેલી સર્કલ પાસે સિગ્નલ શરૂ થતા મારુતિ ગાડી સાથે સ્કૂટર અથડાયું, બબાલ સર્જાઈ। ભુજના સિગ્નલ શરૂ થતા મારુતિ ગાડી તથા સ્કૂટર વચ્ચે સામાન્ય ટક્કર થઈ હતી। એરફોર્સ લખેલ મારુતિ ગાડી સ્કૂટરવાળાના પગ ઉપર ચડી ગઈ હતી ત્યારે ગાડીનો કાચ તૂટ્યો હતો। ગાડીમાં એરફોર્સ પરિવારના એક મહિલાએ સારો એવો દમામ બતાવ્યો હતો અને ફોન કરીને એરફોર્સના 2 જવાનોને બોલાવ્યા હતા અને ન્યૂઝ ટીમના કેમેરાને પણ હાથથી ધક્કો માર્યો હતો। આમ સામાન્ય બાબતે બબાલ સર્જાતા લોકોનું ઝોણું થયું હતું। ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન। આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો। એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ, હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે। હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે। તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ। ટિકિટ દર ફક્ત ₹4500। પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ। બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ। સમય સવારે 11 થી 5 સુધી। ફોન નંબર 02832241662। મોબાઈલ નંબર 9732851662।
તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ T20 ન્યૂઝ. 2013ના આઈપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે તપાસ કરતી જસ્ટિસ મુદગલ કમિટીએ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ રજૂ કરી, જેમાં ગુરુનાથ મયપ્પન પર સટ્ટાબાજીનો આરોપ. આમ આદમી પાર્ટીને નવો ઝટકો. રામબીર સૌકીને કેજરીવાલ સરકાર પાસેથી સમર્થન પાછું લેવાનો નિર્ણય કર્યો. દિલ્હી પોલીસ દ્વારા છાત્ર નીડુની પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાઈ. રિપોર્ટ અનુસાર નીડુનું મૃત્યુ માથા પર ઈજા થવાના કારણે થયું હતું. અન્ના હજારેએ કેજરીવાલના કર્યા વખાણ. કહ્યું કે લોકશાહીના સાચા પથ પર છે કેજરીવાલ. આશારામને રાજસ્થાન હાઈકોર્ટનો ઝટકો. બીજી વાર જામીન અરજી રદ કરાઈ. તેલંગાણા પર હંગામા બાદ સંસદમાં કાર્યવાહી સ્થગિત. સીમાંધ્રના સાંસદોનો વિરોધ ચાલુ. ગોવાની એક કોર્ટ દ્વારા તરુણ તેજપાલની કસ્ટડીમાં 14 દિવસનો વધારો કરાયો. યુપીમાં દરેક વર્ગની વિજ્ઞાન તરફ રૂચિ વધારવા માટે અખિલેશ યાદવનો નિર્ણય. વિજ્ઞાન પુરસ્કારોની રાશિમાં 5% વધારો કરાશે. દિલ્હીના મુનીરકા રેપ મામલે પોલીસ પર બેદરકારી દાખવવાનો આરોપ. જખમી હાલતમાં 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહી પીડિતા. ઓરિસ્સાના હીરાકુડ ડેમમાં નાવ પલટી જતા 24 લોકોના મોત અને 9 લાપતા. યુપીમાં દિલ્હીના નાલાનું પાણી આવવાથી નારાજ કેબિનેટ મંત્રી શિવપાલસિંહ યાદવે દિલ્હીને પાણી બંધ કરવાની ચેતવણી આપી. દિલ્હીમાં પહેલા ધોરણની એક માસૂમ પર બિસ્કિટની લાલચ આપી બળાત્કાર ગુજારાયો. આરોપીની ધરપકડ કરાઈ. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન વસીમ અકરમ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ત્રીજા મોરચાના ગઠન માટે નીતિશ કુમારે જનતા દળ સેક્યુલરના અધ્યક્ષ દેવગૌડાના ઘરે વામપંથી નેતાઓથી મુલાકાત કરી. આંધ્રપ્રદેશના ભાગલાથી સંબંધિત તેલંગાણા બિલનું સંસદમાં વિરોધ કરશે તૃણમૂલ કોંગ્રેસ. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ સુશીલ કોઈરાલા નેપાળના નવા પ્રધાનમંત્રી ચૂંટાયા. ચીનમાં H7N9 વાયરસના કારણે 26 લોકોના મૃત્યુ બાદ વધુ એક મોતથી આંકડો 27 સુધી પહોંચ્યો. બલુચ રિપબ્લિકન આર્મીએ ઉત્તર પૂર્વીય પાકિસ્તાનમાં પ્રાકૃતિક ગેસની પાઇપલાઇનોમાં વિસ્ફોટ કરી ઉડાડી દીધી. બલુચ રિપબ્લિકન આર્મી દ્વારા ગેસ પાઇપલાઇન ઉડાડવાથી પંજાબમાં ગેસની અછત પેદા થઈ. આ હુમલામાં એક મહિલાનું મૃત્યુ થયું. પગાર વધારવાની માંગને લઈને સરકારી બેંકોના કર્મચારીઓ આજથી 2 દિવસની હડતાલ પર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.